વીરભૂમિ અબડાસાના નલિયામાં ભવ્ય હિન્દુ મહાસંમેલન। જય શ્રી રામના નાદથી ગુંજ્યું નલિયા। આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। કચ્છ જિલ્લાના વીરભૂમિ અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આજે રવિવાર તારીખ 15 માર્ચ 2026ના રોજ ભવ્ય હિન્દુ મહાસંમેલન યોજાયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામ તથા હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર નલિયા ગુંજી ઉઠ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ સવારે 9:30 વાગે વીર અડભંગ જામ અબડાજી દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પવિત્ર વિધિ શ્રી અષ્ટનેત્ર ધામ સુરધ્રો મોટીના ગાદીપતિ પૂજ્ય દાદા શ્રી જટાશંકર ઉમિયાશંકર જોશીના હસ્તે સંપન્ન થઈ હતી। ત્યારબાદ પૂજ્ય દાદાશ્રીના હસ્તે ધ્વજ ફરકાવી બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે જામ અબડાજી દાદા સર્કલથી નલિયા એસટી બસ સ્ટેન્ડ સુધી યોજાઈ હતી। રેલીમાં નલિયા તેમજ આજુબાજુના ગામોના સનાતની ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ નલિયા નાકાથી બજાર ચોક સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સનાતન ધર્મના જયઘોષ સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું। પછી માં આશાપુરા માતાજીના સાનિધ્યમાં સમરસતા મહાયજ્ઞ યોજાયો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય બન્યો હતો। ત્યારબાદ સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહંત શ્રી પરસોત્તમગીરી બાપુ, પિંગલેશ્વર મહાદેવ મંદિરના ગાદીપતિ, રમવાડાના મહંત શ્રી જનકદાસજી બાપુ, વિવેક શાસ્ત્રીજી ભવાનીપુર ગુરુકુળ, જખૌ હેબાવા ધામના ગાદીપતિ પરેશમ રાજ, વીર જામ અબડાજી દાદા મંદિરના પૂજારી શંકર દેરુ, ગુડથર મતિયાદેવના પૂજારી જખુભાઈ માતંગ તથા પાબુદાદાના ભુવા રણુભા દાદા સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા। તેમનું સન્માન દરેક સમાજના અગ્રણી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિ ગીતો, વંદના તેમજ લવકુશ દ્વારા કરવામાં આવેલ રામના વર્ણનથી ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ બની ગઈ હતી। સભાને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના કાર્યવાહ રવજીભાઈ રત્નાભાઈ ખેતાણીએ સનાતન સંસ્કૃતિના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો। સાથે જ પાણી બચાવો અને વૃક્ષારોપણ જેવા કાર્યોને પણ રાષ્ટ્રસેવા ગણાવી લોકોમાં જાગૃતિ લાવવાની અપીલ કરી હતી। વિવેક શાસ્ત્રીજી ભવાનીપુરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશની પરંપરા અને સંસ્કૃતિ પર પ્રહાર થઈ રહ્યા છે, તેથી દરેક ઘરમાં રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું વાંચન થવું જોઈએ, જેથી સંસ્કૃતિ જીવંત રહે। તેમણે સ્વતંત્રતા માટે લડેલા ક્રાંતિકારીઓને યાદ કરી યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી હતી। લગધીસિંહ જાડેજા વાંકુએ પોતાના વક્તવ્યમાં હિન્દુ તહેવારો અને વિજ્ઞાન વચ્ચેના સંબંધ વિશે પ્રકાશ પાડ્યો હતો। અંતે ઉપસ્થિત હિન્દુ સમાજ દ્વારા એક સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને બાદમાં સમસ્ત સમાજે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ કાર્યક્રમમાં છાડુરા, બાંધા, આસપર, મુઠિયાર, સુખપર, ગુડથર નાની, સુરધ્રો મોટી, ઓથીવાંડ, ભનાડા તેમજ નલિયા મંડળ સહિત આજુબાજુના ગામોના હિન્દુ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ નલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દિનેશરામજી ભાનુશાલી, શ્રી જયંતિભાઈ જેઠાલાલ સોની, હકુમતસિંહ હઠુભા જાડેજા, તુલસીગીરી વેલગીરી ગોસ્વામી, પરેશ જયંતિલાલ લુહાર, મનીષ પ્રાગજી શાહ, દિવ્યરાજસિંહ જાડેજા, રાજેશ લખમશી મોતા, ધનજીભાઈ મેઘજી રાઠોડ, પરેશ વાલજી ભાનુશાલી, જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા અને રમેશ મહારાજ સહિતના આગેવાનો દ્વારા આયોજનની જવાબદારી સંભાળવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આજે નલિયા મધ્ય સનાતન સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત આ હિન્દુ સંમેલનની અંદર ભવ્ય બાઇક યાત્રા, ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા અને ત્યારબાદ અહીંયા ધર્મ સભા સ્વરૂપે હિન્દુ સમાજના તમામ મત, પંથ, સંપ્રદાય, જ્ઞાતિના આગેવાનો અને હિન્દુ સમાજના તમામ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે અહીંયા હિન્દુ સંમેલન યોજાયું છે। આ હિન્દુ સંમેલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમની શતાબ્દી વર્ષ પૂર્ણ થઈ છે। આ શતાબ્દી વર્ષ ઉપલક્ષ્યમાં આખા દેશભરની અંદર મંડળ સ્તરે હજારોની સંખ્યામાં હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે। આ હિન્દુ સંમેલનની અંદર મુખ્ય 5 બાબતો એટલે કે પંચ પરિવર્તનના
બાબતોને કેન્દ્રમાં રાખીને આ હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે. એમાંનું પહેલો બિંદુ છે દરેક હિન્દુ સમાજ સમરસતાયુક્ત તમામ મત પંથ સંપ્રદાયથી ઉપર ઉઠીને આપણે સૌ હિન્દુ સમાજ તરીકે સૌ એક છીએ આ ભાવ વ્યક્ત થાય. બીજો બિંદુ છે પર્યાવરણની રક્ષા સુરક્ષા. એમાં 3 બાબતો: વૃક્ષોનું વાવેતર, પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ અને જળનું સિંચન. આ 3 બાબતોને કેન્દ્રમાં રાખીને આ પર્યાવરણની સુરક્ષાનો વિષય એમાં મૂકો. બીજું બાબત છે રાષ્ટ્રના ઘડતરનું કેન્દ્ર એ દરેક પરિવાર છે. તો પરિવારની અંદર જ રાષ્ટ્રના ઘડતર માટેના સંસ્કારોનું સિંચન, હિન્દુ ધર્મના ઘડતર માટેના સંસ્કારોનું સિંચન થાય. એટલા માટે પરિવાર પ્રબોધનનો એક વિષય ત્રીજો બિંદુ તરીકે આ શતાબ્દી વર્ષમાં લેવાયો છે. ચોથા બિંદુ તરીકે સ્વદેશીનો દરેક વ્યક્તિ જીવનની અંદર આગ્રહ રાખે સ્વભાષા, સ્વભૂષા, સ્વખાનપાન એના તરફ આપણો સમાજ, આપણો દેશ એ આગળ ગતિ કરે એ એક કેન્દ્રમાં રહ્યું છે. અને 5મો એટલે કે અંતિમ બિંદુ, દરેક નાગરિક પોતાના દેશ પ્રત્યેનું આપણું સૌનું કર્તવ્ય શું છે એ કર્તવ્ય નિભાવે. નાની નાની બાબત કર્તવ્યમાં આપણે ધ્યાન રાખીએ કે આપણે આપણા દેશને ગંદુ ન કરીએ, એટલે કે આપણા દેશને સ્વચ્છ રાખીએ, વૃક્ષનું જતન કરીએ, પાણીનો બચાવ કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, હળી મળીને સાથે રહેવું. દરેક હિન્દુ બંધુ આપણો ભાઈ છે એ પ્રકારે એક સંદેશ આખો જાય. આ પ્રકારે એક નાગરિક કર્તવ્ય તરીકે આપણે સૌનું કર્તવ્ય છે. આવા 5 બિંદુઓ ઉપર દેશભરની અંદર હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે. એ નિમિત્તે ભારતના એક પશ્ચિમ છેડા ઉપર મહત્ત્વના એવા નલિયા કેન્દ્ર ઉપર આજે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા, સનાતન સમિતિ દ્વારા આ હિન્દુ સંમેલનનું આયોજન થયું. એમાં સૌ સનાતની ભાઈઓ, બહેનો, વડીલો, નવજુવાન મિત્રો ઉપસ્થિત રહ્યા છે અને હિન્દુ સબ હમ સબ એક છે આવો ભાવ વ્યક્ત થયો છે. આજે વીરભૂમિ અબડાસા તાલુકામાં નલિયા ખાતે નલિયા મુખ્ય મથક અને એના ઉપર સમસ્ત હિન્દુ સમાજ નલિયા તાલુકા અંદર આવતા 5 ગામો દ્વારા મહા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ વીર અબડા અડભંગ દાદાના પૂજન બાદ મહારેલી, બાઇક રેલી દ્વારા બસ સ્ટેશન સુધી અને ત્યારબાદ માતાઓના દ્વારા બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી શ્રી રામ મંદિર નલિયા સુધી આ સમગ્ર પદયાત્રા અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાધુ સંતોના આશીર્વાદ અને સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે હનુમાન ચાલીસા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમની અંદર સમરસતાનો મોટો ભાવ લઈ અને નલિયાના રહેતા આજુબાજુના ગામો અને ખાસ નલિયાના બધા મિત્રો સાથે, યુવાનો અને આગેવાનોએ સાથે મળી અને આર્થિક સહયોગ સાથેનો આ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો. તે બદલ આ સમગ્ર સંચાલક સમિતિ વતી આ હિન્દુ બહેનો અને ભાઈઓ દરેકનો ખૂબ ખૂબ આભાર આજે પણ વ્યક્ત કરવામાં આવ્યું. અને આવા જ સંગઠિત થઈ રામનવમી હોય કે મહાશિવરાત્રિ હોય કે અન્ય હિન્દુ સમાજના દરેક સમાજના કાર્યક્રમમાં એક થઈ અને આ કાર્યક્રમ ઉજવવામાં આવશે એવો ભાવ દરેક લઈ અને આયોજન કરવામાં આવ્યું. એ જ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ.